હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને આજે તો છે ને કાલ રાતનો કન્ટિન્યુ એટલો વરસાદ આવે છે, એની વાત પૂછોમાં. ધોધમાર વરસાદ આવે છે અને અત્યારે તો આમ જો નીચે પાણી ભરવા મળ્યા છે ગયા વખતની જેમ. એટલો વરસાદ આવે છે. હાલો પારમીને રમાડવા આવું. અને આપણા જુવારા જો કે આપણા જુવારાને પણ થોડું ઘણું પાણી મળી ગયું છે અને થોડા મોટા મોટા થઈ ગયા છે એના હજુ જુવારા મોટા મોટા થઈ ગયા ને બેટા. અને વરસાદ જો હવે વરસાદ કે મારું કામ ધબ ધબાટી બોલાવે વરસાદ આવે છે. એવું લાગે છે કે ગયા વખતની જેમ પાણી ન આવે ને તો સારું, કેમ કે વરસાદ કન્ટિન્યુ સતત ચાલુ છે. હાલો બેટા, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. અને હમણાં 2-3 દિવસથી છે ને આદુ રોજ છે મારી હારે જાગી જાય. હાલો હાલો, આદુ મને પારમી પાસે લઈ જવા માગે છે તો આપણે જઈએ પારમી પાસે. થોડીક વાર પારમીને રમાડી આવ્યા અને હવે આપણે ચા ભાખરી બનાવવા મળવી ફટાફટથી. તેના માટે તો જો આપણે ચા મૂકી દીધી છે અને આ બાજુ ભાખરીનો લોટ લઈ લીધો છે. હવે મોણ ને મીઠું નાખીને લોટ બાંધી કુકર લઈ લીધું છે શાક બનાવવા માટે, કેમ કે ખબર જ છે આદુબેન જાગ્યા છે તો કંઈ શાક વગેરે ના ખાશે નહીં, નગર રોશે. તેના માટે થોડું ઘણું કંઈક શાક કરી નાખીએ, ભાખરીનો લોટ બાંધી અને ચા નાસ્તો બનાવીને રેડી કરી દઈએ. ગાઈસ તો નાસ્તો કરવા માટે બેસી ગયા છે. નીચે ભાખરી, અડધી બટેકાનું શાક, ચા અને આ બાજુ આદુય જમવા મળ્યું. આદુ શું જમે છે બેટા? બટેકાનું શાક. આદુ બટેકાનું શાક જમે છે. બાજુમાં પારમીને સુવડાવી છે. એ કે પારમી મારી બાજુમાં સુવે ને પછી હું ખાવ. અહીંયાથી જો બટકું લેતી જાય. ઈ નો ખવડાવી દે બેટા, નો ખવડાવે. નથી અડાડતી તીખાથી, ટોટી આપે છે અમુક એ મોઢામાં. તો ચાલો બધા નાસ્તો કરવા. બપોરનો સમય થઈ ગયો છે ને કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. અને આજે છે ને આપણે થોડાક બિઝી થઈ ગયા હતા, કેમ કે આજ ઘરે હતી ને તો બધું કબાટ ને કપડાં ને બધું વ્યવસ્થિત ગોઠવી દઈએ, બધી સાફ સફાઈ કરી નાખીએ. તો આજે છે ને આપણો રૂમ ક્લીન કર્યો એટલે મોડું થઈ ગયું ભાઈ. અને વાગી ગયા છે 11:30, 11:30 વાગવા આવ્યા છે. અને શોરૂમે છે ને 12:30 આપણે કીધું છે ઓપન કરશું, કેમ કે ત્યાં પણ આપણે રજા રાખી દીધી હતી વરસાદના કારણે. તો હજુ ગયા હતા 12:30 છે ને આપણે કે શોરૂમ ખોલશું. મેં વાંધો નહીં. અને અત્યારે હવે રસોઈની તૈયારીઓ કરવાની છે. છોકરાઓ ગયા છે મમ્મી સાથે નીચે અને વરસાદનું કામ તો જોરો જોરથી ચાલુ જ છે. મને એમ છે બંધ થાય તો સારું, કેમ કે રાતનો કન્ટિન્યુ વરસાદ ચાલુ છે એમનેમ જ છે. તો ચાલો ભાઈ કંઈક ફટાફટથી રસોઈ બનાવવા મળવી અને પછી પાછા તમને વચ્ચે વચ્ચે મળતા જશું. થોડી ઘણી રેડી થઈ ગઈ છે અને આજે બનાવવાનું નક્કી કર્યું છે મગનું શાક. એના માટે જો મગે બફાઈ ગયા છે, હવે વઘાર કરવાનો છે. હું રેકોર્ડિંગ મોકલી દો. કાંઈક કહે છે હવે હું ખબર ને કાંઈક કહેતી છે ઓળિયાનું કાંઈક સ્નેહ મિલનની વાત કરે છે ભાઈ. અને આ બાજુ જો મસ્ત દાળે બની ગઈ છે આપણી અને ભાતી થઈ ગયા છે. કાલે પેટીસ થોડી ઘણી વધી હતી, બહાર કાઢી લીધી છે અને બાકી બધું વાસણ તૈયાર થઈ ગયું છે. હવે બસ શાક વઘારે ને એટલે રોટલી ચાલુ કરીને છોકરાઓને છે ને જમવા માટે બેસાડી દેવાના છે. બસ બનાવીને છે ને આવી ગયા છીએ ચૈત્રના ઘરે. અને હીરુનો ફ્રેન્ડ ચૈત્રના ઘરે આવ્યા છે. આમ જો હીરુ સામું જોવે. હીરુ શું કહે છે તને? હા બધાને રજા છે ને એટલે બાયુને રજા થઈ ગઈ છે આજે. અને પાણી જો ભરાણું એવું સાચી વાત છે. ચૈત્ર અને આ બાજુ છે ને પાણી ફૂલે ફૂલ ભરાઈ ગયું. જો આ પાછળનો ભાગ આવે ને આખું પાણી પાણી છવાઈ ગયું છે. અને લીલા છમાં બધી ચીકુડી છે. આમાંથી આપણે એક વખત ક્યાં તક સાપ આવ્યો હતો. અને પીનાબેન એમ કહી દે કે સાડી સુહાની બેનની બહુ મસ્ત સાડી છે. કે હાલ તો આપણે જોતા આવી મેં હાલો આપણે જોવા જાય. તો પહોંચી ગયા છે પાછા ઘરે. ગયા હતા સાડી જોવા અને એ સાડીની વાત કરીએ તો 70 વર્ષ જૂની સાડી છે. હવે પીનલબેનને ગમી કે નહીં આપણે એને પૂછીએ. તો તમને ગમી કે નહીં સાડી? જોરદાર સાડી હતી ભાઈ, જૂનવાણી સાડી હતી, ઓરિજિનલ સાડી હતી અને આમ ગઢવાલ ટાઈપની. એને એ સાડીનું નામ શું કીધું આપણને? એવું કાંઈક કીધું. 70 વર્ષ જૂની સાડીમાંથી સાડી બનાવેલી છે. હા અને સાડીને કાંઈક નામ કીધું એને, પણ કે તમે નો ઓળખો આ સાડીને કે અમે કે ઓળખી આ સાડીને. આ સાડીનું નામ પડે એને એવું કીધું કે ભાવનગર જિલ્લા બાજુના હોય ને એને આ સાડીની ખબર હોય કે તમારા કે અલ્લારી અમરેલી જિલ્લા વાળા હોય ને કે એને કે આ સાડી નો ખબર પડે કે એટલે પહેરવેશ અલગ હોય,
તેને એના ગૌઢા સાસુના આણાની સાડી હતી. હા અને એને ગઢા સાસુ આણું વળીને આવ્યા ને તરત જ એના દાદા એક્સપર્ટ થઈ ગયા હતા એટલે એના ઘરવાળા એક્સપર્ટ થઈ ગયા હતા એટલે એની સાડી છે ને વીખી નહોતી એમને પેકો પેક પડી હતી અને ઈ સાડીની પાસે એને સાડી બનાવી છે. હા એ સાડી મને મસ્ત સાડી બહુ મસ્ત. હા સાડી જોરદાર છે તમને બતાવ્યું એટલે ને કેમ કે પિનલબેની પહેરવાના છે ઈ પહેરશે ને ત્યારે જ બતાવવાની છે એટલે નો બતાવી તમને. બતાવીશ ભાઈ એટલે બતાવીશ. હા એમને સ્કૂલે જવું છે સ્કૂલે જવું હોય તો આઈ કાર્ડ પહેરવું ગમે નહીં ને આજે નથી જવું તો આઈ કાર્ડ પહેરવા મને શું ખબર મોબાઈલ નંબર હશે એટલે યતાંશ પણ આપણી જેમ પાકો થતો જાય છે ને કે આ અમુક વસ્તુ છે ને આપણે આમ બતાવવાનું ના હોય. પટાવી દીધો છે કે વાહ વાહ સાચી વાત છે. હું અને આદુનું ભાઈ આઈ કાર્ડ આવી ગયું છે આદુ એ પણ આઈ કાર્ડ પહેલી જ આદુ સ્કૂલે જવાની છે હવે આદુનું જો આદુ સ્કૂલે જવાની છે એ તઈને આઈ કાર્ડ પહેરા આમ જોત કરા છે ને સ્કૂલે. એની તઈને આઈ કાર્ડ પહેરા કેવા લાગે છે આમ જોત તમે ટ્યુશનનું આઈ કાર્ડ છે મારું ટ્યુશનનું પણ આજે સ્કૂલે નથી જવાનું તો આઈ કાર્ડ પહેર્યા છે એમાં હબોડવાની જરૂર છે પિનલબેન હમણાં વાત કરતા હતા ને હબોડવાની જરૂર છે આટલા ગોલા થઈ ગયા છે હું લાવ આ ધારું છે ને સ્કૂલ સારા છે. હા વેકેશનમાં આવું મહિનો રોકાવાનું થયું હોય તો માથું એટલું નાખે ધારું સ્કૂલ ચાલુ છે એટલે વાંધો ન આવે. સાચી વાત છે હમણાં મમ્મી નીચે ગયા ને તો અહીંયા ધડબડાટી બોલાવી બોલો આ તો કઈ સિંહું નાખે આને તો મોજા હતા પહેરવાના પૂજી ગયું છે એટલે આ કેટલી વખત પહેરેન કાઢે પણ સારું છે એક વસ્તુ હાથમાં આવી ગઈ છે તો કઈ આમ ઉપાધિ નથી આજે લઈ પહેરાવ. ફી પહેરાવે ને હું રોટલી ચાલુ કરું છું બધાને જમવા માટે બેસાડી કેમ કે આપણા હેલ્પર છે ને ઈ 1:15 તો આવી જાય છે એક તો વાગી ગયો છે હવે 15 મિનિટમાં બધા જમીને હતો ને તે મામા વોચમેન બાય બેઠા નથી આવ્યા લ્યો પોપટ થઈ ગયો કે રીના પી આવ્યા છે ઉષા માસી આવ્યા છે ભાઈ પારમી માટેથી તો જા રસ્તા બનીને રેડી થઈ ગઈ હતી ને બધાએ જમી લીધું છે હું આદુ અને મમ્મી ત્રણેય હવે બાકી રહ્યા છે અને આદુનું અત્યારનું વેન એવું છે કે રીના પી આવે તો જ હું જમું પણ એના રીના પી વરસાદ છે તો કઈ આવીએ કેમ છે ને એટલે આદુ બેનું રોવાનું કન્ટિન્યુ ચાલુ છે જો હા તઈ બીજી વાર ખાઈ લે છે હા વરસાદ એવો છે પાણી એવું છે પીની ન્યા આદુને ડીશ એ રેડી કરી જ છે આપણે પણ હવે આમ જો માખી કટો 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 અને ડીશ રેડી છે આદુની ને આપણે લઈ લીધા છે મગ ભાત છાશ તો જમી કરીને છે ને ફ્રી થઈને આપણે નીકળી ગયા હતા આપણે બધાના શું કહેવાય કોસ્ટ્યુમ ભાઈ કોસ્ટ્યુમ જોવા માટે નીકળી ગયા હતા પણ કાંઈ હજી સેટિંગ આવ્યું નથી 2-3 જગ્યાએ ગયા અને વરસાદ કે મારું કામ વરસાદ પણ આ બાજુ બર્ગર વધાડ્યા હતા તે બર્ગર લઈને જઈશ ઘરે. કાંઈ નતું પણ છોકરા હાટુ બર્ગર નું તો થયું એવું થયું આ બધું સમજે તો વરસાદ ફૂલે ફૂલ હો એતાશને છે ને ભાઈ ફોન આવ્યો હોય કે ક્યાં છો મેં કીધું બર્ગર ની ક્યારની વેઇટિંગ માટે બર્ગર નું બર્ગર નું નામ દીધું ને દાંત કાઢે એવા દાંત કાઢવા માંડ્યો કે બર્ગર નો તો મજા આવે ને બર્ગર જોઈ જાય ને ત્યાં છે ને એને પાસ મેકડી ન ભાવે એક કોઈના ન હા, ભાવે. એક કોઈના નો ભાવે ભાઈ એતાંશના બર્ગર ફેવરિટ અને હવે ઘરે જઈએ એક છીએ વખત છે ને ઓલું મંગાવ્યું હતું સબવે નું હા તો નો ભાવ્યું નહીં નો ખાધું જ નહીં ને પણ એને રીતે ઈ try ટેસ્ટમાં આમ સારો છે આમ જેવું તેવું ખાઈ લે એવો નથી ટેસ્ટ એનો ફૂલ જોરદાર હોવો જોઈએ તો જ ઈ ખાય એવું છે ભાઈ તો ઘરે પહોંચી ગયા છે ને અત્યારે છે ને બધાના ફોનમાં હમણાં સાયલેન્ટ વાગ્યું હતું કે એલર્ટ વાગ્યું હતું કે વરસાદ ફૂલ છે એટલે ઘરની બહાર ઓછા નીકળો છો તો આ બધાને જીપીએસ વાગ્યું હતું ને મમ્મી જીપીએસ વાગ્યું જ તું ને મારા તોફાન કરતા હતા કે ના બધાય બધા ટોટલી તો ફોનમાં વાગ્યું. બધાના પણ હા બધાને લખેલું એવું તો બી કે ને બધાય એક લાલ અક્ષર હતો રેડ હતું અને આવડું સોફ્ટું વાગ્યું મારે છે અને આ બાજુ જો બધા બચ્ચા પાર્ટી આટલું લેવા છે બર્ગર ને શેક ને ફ્રેન્ચ ફ્રાય અને આ બાજુ પાણીપુરી કોને બીક લાગી તો ફાઇનલી આદુના છે ને રીના ફી આવી ગયા છે એટલે છે ને મૂડ ચેન્જ થઈ ગયું રીના બેન તમને ખબર છે કેટલી રોય ફોન આવ્યો તો ખાધું નહીં આમ તો છેલ્લે છેલ્લે રોતા રોતા મેં ખવડાવ્યું એને જે તાયું રીનાપી આવે રીનાપી ખવડાવે પછી તારો વાટવા હા વરસાદ તો મારે કેમ આવું 1 વાગ્યા જો આદુ ભાઈ ફ્રેન્ચ ફ્રાય ખાય છે આદુ વાટું ફ્રેન્ચ ફ્રાય આ ખાવ પીવો દેખા સ્ટ્રોબેરી શેક બચ્ચા પાલટીને હાલે છે નાસ્તા ઢોળાનું તો વાંધો નહીં એને ચેક કરતો હોય નહીં ચેક કરતો હોય કેટલો વધ્યો એમ આ થીક બહુ મસ્ત થીક છે હે? એક અમે થીક છે પીવા ગયા હતા ને બહુ મસ્ત થીક છે કાસે હા બહુ મસ્ત પેલા અમે પાંચ છોકરા અમે બધા ગયા હતા મને આપણે પરમ દિવસે લઈ જવાની કાલ સાંજે જવું એમ ને
હા તો કઈ બાકી રહી ગયું છે તો એ ખાઈ નાખી કાલ સાંજે કે આ સાંજે નહીં હું પરમ દિવસે સાંજે જવાની છું હા. પરમ દિવસે સાંજે પછી ઘરે જાવ તો ઠીક પીવા જવાનું એટલે કાલ ઠીક પીવા જાવ પરમ દિવસે સાંજે આપણે બહાર જમવા જાવ છે હા બહાર જમવા જવાનું છે લાસ્ટ ડે તો કાલ જાશું તો કાલ જાશું કાલ જા એટલે ભાઈ કાલનું ફિક્સ મેનુ થઈ ગયું છે ગમે ત્યાં બહાર જવાનું છે હવે થોડીક જ વાર રહી છે પીનલબેન ને ઘરે જવાની હે ને 1 day to go 2 day to go હાલો સ્ટેટસ મૂકવા મળી કેમ ભાઈ આજ વળી ભારે ને હારે રહેતી હોય એમ જેમ હા એ 2-3 દિવસ એક વખત તો ઘરે પછી અહીંયા ઘરે આવશે તો કે પીનલબેન તો કે મસ્ત છે નહીં આજ કેટલી તારીખ છે આજે 24 એટલે 2 day to go થઈ ગઈ હા 2 day to go નું આ ટાઇટલ મારી દેવી ભાઈ આપણે આ બાજુ ભગવાનની આરતી થઈ ગઈ છે અને સાંજની રસોઈ મળી છે બનવા બધાએ નાસ્તો કર્યો હતો એટલે બધાને થોડું થોડું ખાવું હતું તો કીધું આપણે હલકો ફુલકો થોડો પાછું કંઈક જમી લઈએ એના માટે કઢી ખીચડીનું ઓપ્શન આપણે બધાએ બેસ્ટ બેસાડ્યું છે અને બને છે અત્યારે સાદી ખીચડી કઢી અને સાથે બને છે પાટ રીંગણનો ઓળો તો ભાઈ કોણ જો આવી રીતના રીંગણું શેકે અને પછી ઓળો બનાવે કોમેન્ટ કરી દેજો અને સાદી ખીચડી કઢી રીંગણાનો ઓળો સાથે બનશે એક રોટલો 2 રોટલી અને 2 ભાખરી આટલું મેનુ છે અત્યારનું તો મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે રેડી અને બધા જમવા માટે જો બેસી ગયા છીએ પીનલબેનને જમવું નથી તો કંઈ આવ્યા નથી હું કોણ ગાયબ છે બ્રિંદા ભાઈ બ્રિંદાબેન હમણાં આવે છે જમવા બહાર બેઠી છે હમણાં આવશે જમવા અને આજે આપણે લઈ દે છે ને ખીચડી અથાણું અને કઢી પીઝા ઓર્ડર કર્યા આજે આપણે ડીશ તૈયાર કરીને થોડા જમી હતા લીધું હે ને એને 3 રોટલી ચા અને અથાણું ખાધું અને આધુનું આજે ફેવરિટમાં ફેવરિટ છે મારા દીકરાનું કેમ મારો દીકરો હા છાશની ખીચડી જ ખાય આધુની ફેવરિટ આઈટમ છે છાશની ખીચડી તો ચાલો બધા છાશની ખીચડી જમવા કઈ તો જમીને થઈ ગયા છે ફ્રી અને આ બાજુ તો ધમાલ મસ્તી ચાલુ થઈ ગઈ છે આય હવે એને 2 day to go છે કે નહીં એટલે મામા અને બાટી લઈને હમાય જોયું અત્યાર સુધી એમ કે જાવું છે ઓલી છોકરી હારે જાવ ના પડે ને હું આ કઈ આઈ રહેવાનું છે આઈ રહેવાનું છે કાંઈ હા જોયું કોને હાટું એ બૃંદા બેઠી છે બેસવા દો ભાઈ એ બેન આઈના વિઝા કરાઈ નાખો છે ભાઈ આઈના વિઝા પ્લેનમાં નહીં આઈના કહું છું અમારે મામાના ઘરના વિઝા કરાવી નાખો ખબર છે તા એ કે અતુલભાઈ કા કીધું ને કા કામ કરવાનું હતી કે કાઈ નહીં કે નો કરતો નહીં એ કે મામા તમે ક્યાં ગયા હતા કે એમ તે અતુલ એમ કીધું કે તેલ લેવા તે ઈ કે તો એ મારા તો એક ડબ્બો લેતા આવજો એમ નહીં પ્લેન માં જો અમે બધાએ બેહી લીધું તો એક જ બાકી રહી ગયો લે પારની આવી પપ્પા લઈને આવ્યા દીકરો જાગી ગયો આમ બધા અંદર બહાર જઈને પપ્પા અંદર હતા જો પારમી જાગી ગઈ ને તો પીનલબેન લેતા આવ્યા પપ્પા લેતા આવ્યા એને કઈ તો બહુ મજા કરી મામા ભણ્યા એને હવે અચાનક જ છે ને પ્લાન બની ગયો છે મૂવી જોવા જવાનો વાતો કરતા કરતા એવું લાગ્યું કે હાલો મૂવી જોવા જઈએ હે ને પીનલબેન અને મૂવી જોવાનો પ્લાન બની ગયો હા ભાઈ જવાનું હતું ઠીક ને કોકોને પીવા માટે પણ એમાંથી એવું નક્કી કર્યું કે હાલો આજે આપણે મૂવી જોવા જઈએ તો ભાઈ મૂવી જોવાનો પ્લાન બની ગયો છે અતુલ ના પાડે છે હું પણ વૃંદાને આવવું હોય તો ભલે આવે મૂવી જોવા અમારે હારે પણ વૃંદા થોડુંક તબિયત એટલે ભાઈ બિંદા તબિયત આમ તેમ થઈ ગઈ છે એટલે ભાઈ આપણે યારે નથી આવતી અને હવે ફિક્સ પીવાનું બધું ઓલું થઈ ગયું છે અતુલ તમે આવવાના નીંદ આ રહી હે હું ન્યૂઝપેપરમાં આપું છે હા એમ કહેતા હું આમ હાથ રાખીને આમ હુવાઈ ગયું હતું ને આંગળીમાં આમ જરીક અમથું બટકું ભરાઈ ગયું અને ઊંઘ ઉડી ગઈ હે ને આ જો આમ જો અત્યારે બેઠા છે ને એમ રાખ્યું હોય ને ઝોલું આવી ગયું હોય એવું બધું થયું હોય હે ને આમ આંગળે હતી ને હા એને ઊંઘ આવી ગઈ બટકું ભરી ગયું તે ઊંઘ ઉડી ગઈ બહુ દુખ્યું પછી એમાં આ વાતમાં હેતાંશને ફાયદો થયો છે મામાના વિશે કાંઈક તો આવ્યું બારું એમ હે ને હેતાંશ અને અત્યારે છે ને મૂવી જોવાનો પ્લાન બને છે તો ચાલો હું ને
હીરુબે જાય છે, અતુલે નથી આવતા અને આધુય નથી આવતી. આધુ પપ્પા સાથે અંદર રૂમમાં સુઈ ગઈ છે અને અતુલે નથી આવું કેમ કે અતુલે છે ને મૂવી જોવાનો શોખ એકદમ ઓછો અને મને ને હીરુને ફૂલે ફૂલ મૂવી જોવાનો શોખ હે ને. મને ઓછો મને શોખ મને બહુ નહીં પણ મને છે ને ગુજરાતી છે હા. પેન્દ્રાભાઈ ને સિનેમાનો શોખ. આને મને ગીત શીખવાડ્યું. પછી એને ખબર છે, હવે મને નથી ખબર. લ્યો હવે આ ગીત કોને કોને આવડે છે નાના બચ્ચાઓને તો કોમેન્ટ કરી દેજો. ફાઇનલી મૂવી જોવા માટે પહોંચી ગયા છે ને મૂવીનું નામ છે મેં તો પાલવડે બાંધી પ્રીત. ભાઈ આ બાજુ જો મૂવીનું ટાઇટલ તમને બતાવી દઈએ કેમ કે આપણે બહુ નાના નાના હતા ને ત્યારે આ મૂવી આપણે જોયેલા છે. મેં તો પાલવડે બાંધી પ્રીત. હીરા તું જોશ ને હે અને ચાલો જો બધા અંદર આવો જય યોગેશ્વર. હાલો જવું છે જવું જોવાનું એમને જોવાનું હોય તો જ અહીં આવ્યા હોય ને. એવું ન હોય હવા ફેર કરવા એવા હોય. ચાલો ભાઈ મૂવી ચાલુ થઈ ગયું છે તો જઈ ફટાફટથી અંદર. ગઈશ તો ફાઇનલી આપણે મૂવી જોઈને પહોંચી ગયા છીએ ઘરે અને જો હવે વાગી ગયા છે 1:30 અને હીરો તો જો કે ત્યાં સુઈ ગઈ હતી. હીરો અને હેતાંશ બે જણ ત્યાં મૂવી જોતા જોતા સુઈ ગયા હતા અને અતુલ પણ છે ને પહેલાં ના પાડતા હતા પછી પાછા આપણી સાથે આવ્યા પછી પાછાથી ફોન આવ્યો કે હું આવું છું પછી પાછા આપણે આવ્યા હતા અને પાછું અડધું મૂવી પૂરું થયું એટલે પાછા એ ઘરે વહી હતા કેમ કે એને જવાનું હતું પ્રોગ્રામમાં એટલે એ વહી આવ્યા હતા. અને આપણને ત્યાં છે ને જે ડેઇલી બ્લોગર છે જયદીપ પટેલ તેમના બેન પણ આપણને મળ્યા હતા ભૂમિબેન અને તેમની સાથે આપણે થોડી ઘણી વાતો પણ કરી. ખૂબ મજા આવી અને મૂવી પણ મસ્ત જોરદાર મૂવી હતું. જોકે આ પહેલાં આપણે જોયેલું જ હતું મેં તો અને પાછું આ નેક્સ્ટ ટાઈમ જોયું હતું એટલે પાછું જૂનું યાદ થયું અને મજા આવી ભાઈ. બહુ મસ્ત મૂવી છે તો તમે પણ ચોક્કસથી એક વખત જોવા જજો. તો ગાઈસ આજનો અમારો દિવસ કા કાર્યક્રમ રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય.